નમસ્તે મારા વહાલા દોસ્તો, કોઠારિયા પ્રાથમિક શાળા તરફથી હું દર્શના તમારું બધાનું સ્વાગત કરું છું. ચાલો આજે આપણે સાથે મળીને કંઈક નવું અને એકદમ મજેદાર શીખીએ. અમે તમારા બધા માટે એકદમ નવી અને જોરદાર સિરીઝ લઈને આવ્યા છીએ અને એનું નામ છે WH ક્વેશ્ચન્સ સિરીઝ. આમાં છે ને આપણે પ્રશ્નો પૂછવાનો સુપર પાવર શીખવાના છીએ. અને આ સિરીઝના આપણા આજના સુપરસ્ટાર છે. કોણ છે ખબર છે? એ છે વોટ. હા, બરાબર સાંભળ્યું. આજે આપણે આ જાદુઈ શબ્દ વિશે બધું જ જાણી લઈશું અને એનાથી ઢગલાબંધ પ્રશ્નો બનાવતા શીખીશું. તો શું કહો છો? બધા પ્રશ્નોના માસ્ટર બનવા માટે તૈયાર છો? જો હા, તો જોરથી બૂમ પાડો યસ. ચાલો ત્યારે સૌથી પહેલા આપણા આજના સુપર વર્ડ વોટને મળીએ. જુઓ, આ કોઈ સાધારણ શબ્દ નથી હો. એની પાસે તો જાણકારી મેળવવાની એકદમ ખાસ શક્તિ છે. અંગ્રેજીમાં જે વોટ છે ને, એનો ગુજરાતીમાં મતલબ થાય છે શું. આ શબ્દ આપણને નવી નવી વાતો અને માહિતી શોધવામાં મદદ કરે છે, જાણે કે એ કોઈ જાસૂસ હોય. આપણે વોટનો ઉપયોગ ક્યારે કરીએ ખબર છે? વસ્તુઓ વિશે પૂછવા, કોઈનું નામ પૂછવા, કોઈ શું કરી રહ્યું છે એ જાણવા, કોઈ શું કામ કરે છે એ પૂછવા અને કોઈને શું ગમે છે એ જાણવા માટે. કેટલી બધી જગ્યાએ કામ આવે છે, ખરું ને? ચાલો હવે જોઈએ કે આ વોટ શબ્દ વાક્યોમાં કેવી રીતે ધમાલ મચાવે છે. હવે આવશે અસલી મજા. આપણે દરેક પ્રકારના 5 ઉદાહરણો જોવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા વસ્તુઓ વિશે પૂછે. ચાલો મારી સાથે સાથે બોલજો. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ઓન ધ ટેબલ? વોટ ઇઝ ઇન યોર હેન્ડ? અને છેલ્લે વોટ ઇઝ ધેટ કલર? ચલો ફરીથી બોલીએ. વોટ ઇઝ ધેટ કલર? શાબાશ! અને જુઓ એના જવાબો છે. ધીસ ઇઝ અ બુક. ધેટ ઇઝ અ ફેન. અ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. અ પેન્સિલ ઇઝ ઇન માય હેન્ડ. ધેટ કલર ઇઝ બ્લુ. એકદમ સરસ. સરસ. હવે કોઈનું નામ કેવી રીતે પૂછવાનું? ધ્યાનથી સાંભળો અને મારી સાથે બોલો. What is your name? What is his name? What is her name? What is your school's name? What is your pet's name? ચાલો ફરી એકવાર પૂછીએ. What is your name? ખૂબ સરસ. અને એના જવાબો આ રહ્યા. My name is Raju. His name is Sam. Her name is Tina. My school's name is Kotharia Primary School. અને my pet's name is Sheru. ચાલો હવે કોઈ શું કરી રહ્યું છે એ પૂછીએ. તૈયાર? આપણે 5 અલગ અલગ ક્રિયાઓ વિશે પૂછીશું. What are you doing? What is he doing? What is she doing? What are they doing? What is the bird doing? ચાલો ફરીથી પૂછો. What are you doing? અરે વાહ! અને એના જવાબો છે. I am drawing. He is reading. She is eating. They are playing. The bird is flying. તમે બધા તો બહુ હોશિયાર છો. હવે કોઈ શું કામ કરે છે એ પૂછવું હોય તો? તૈયાર છો ને? મારી સાથે બોલો. What is he? What is she? What does your father do? What does your mother do? What do you want to be? ચાલો ફરીથી. What is he? બિલકુલ સાચું. અને જવાબો છે. He is a teacher. She is a doctor. My father is a farmer. My mother is a nurse. I want to be a pilot. શાબાશ! અને છેલ્લે કોઈને શું ગમે છે એ જાણવું હોય તો ચાલો સાથે મળીને પૂછીએ. What does she like? What does he like to eat? What do you like to play? What is your favorite color? What is your favorite subject? ચાલો ફરીથી પૂછીએ. What does she like? ખૂબ સરસ. અને એના જવાબો છે. She likes music. He likes to eat an apple. I like to play cricket. My favorite color is red. My favorite subject is English. ચાલો બહુ બધું શીખી લીધું. હવે તમારા રમવાનો વારો. આપણે એક મસ્ત મજાની ગેમ રમીશું જેનું નામ છે સિક્રેટ બોક્સ ગેમ. તૈયાર છો ને બધા? જોરથી બોલો હા. ગેમ રમવી તો બહુ જ સહેલી છે. પહેલાં આ સિક્રેટ બોક્સને ધ્યાનથી જોવાનો, પછી મારી સાથે જોરથી પ્રશ્ન પૂછવાનો અને પછી આપણે જોઈશું કે એની અંદર શું છુપાયેલું છે. અને આ રહ્યું આપણું જાદુઈ બોક્સ. અરે જુઓ તો ખરા, એ કેવું હાલી રહ્યું છે. એવું લાગે છે કે અંદર કંઈક મજાનું છે. ચલો બધા એકસાથે જોરથી પૂછીએ.
વોટ ઇઝ ઇન ધ બોક્સ? અને બોક્સ ખુલી ગયો. ટિંગ! અરે વાહ! આ તો એક લાલ રંગનો દડો છે. ઇટ્સ અ રેડ બોલ. કેવી મજા આવી, નહીં? ખૂબ સરસ. તમે બધા હવે વોટના એક્સપર્ટ બની ગયા છો. હંમેશા યાદ રાખજો, આપણે વોટનો ઉપયોગ વસ્તુઓ, નામ, ક્રિયાઓ, કામ અને કોઈની પસંદ વિશે પૂછવા માટે કરીએ છીએ. તો મારા સુપર સ્ટુડન્ટ્સ, હવે તમે મને કહો, આજે તમે વોટનો ઉપયોગ કરીને કયો નવો પ્રશ્ન પૂછવાના છો? જરૂર વિચારજો અને તમારા મિત્રો અને ઘરના લોકોને પૂછજો. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.